બ્રાન્ડ ન્યૂ ડે, તો ગુરુવાર છે, 30 જુલાઈ તારીખ છે. હવે મૂવીનો આજે હું રિવ્યૂ નહીં આપું, કારણ કે મારે જ પોતાને ભાઈ સિઝનો બાકી છે, બધી નહીં, પણ સિઝન 2 પૂરી થવા આવી છે ડેર ડેવિલની. તો હું તમને ભાઈ ખાસ કહીશ, ભાઈ નોંધ કરી દો તમે કે ભાઈ સિઝન તમે જોશો ને આ બધી, તો જ તમને મૂવી સમજાશે. હવે એક ગુજરાતી કહેવત છે ને, રામાયણમાં રામ કોણ હતા. હવે તમને એ જ વસ્તુ નથી ખબર કે આમાં ભાઈ ફાઇટિંગ હાલે છે, કોણ વિલન ક્યાંથી એવો, કઈ રીતની શક્તિઓ યુઝ થાય છે, એ જ ખબર નહીં પડે ને તો મજા નહીં આવે. તો હું તમને છે ને ભાઈ એક લિસ્ટ આપું છું. લિસ્ટ તમે જોજો. ડેર ડેવિલ સિઝન 1 2015, ડેર ડેવિલ સિઝન 2 2016, સ્પાઈડરમેન હોમકમિંગ 2017, ધ ડિફેન્ડર 2000. આ બધા યરલી વાઇઝ તમે જોજો. 2017, 18, 19 જે રીતે મેં અત્યારે તમે લિસ્ટ જોશો ને એ રીતે જ મૂવી વેબ સિરીઝ તમે બધી જોજો, તો તમને મજા આવશે જોવા જવાનું ભાઈ મૂવીમાં. પછી અહીંયા જઈને હું આ કરીને કોઈ ફાયદો નથી. હવે સિઝન 2 જોયા પછી ડેર ડેવિલની અત્યારે મને એવું લાગે જેમાં બધા નિંજાઓ આવે છે એ આ મૂવીમાં કનેક્ટ થાય છે. પછી પનિશરની એક વેબ સિરીઝ છે, પણ એ તમે છે ને એ ન જોવો તો હાલે. ધ ડિફેન્ડર્સ તમે જોઈ નાખશો તો હાલશે. જોવો તોય ભાઈ તમે ટાઈમ હોય તોય વાંધો નહીં, કારણ કે ડેર ડેવિલ સિઝન 2માં થોડુંક પનિશર વિશે પર્સનલી બધી વસ્તુ આવી જાય, વાત આખી સ્ટોરી આવી જાય એટલે હાલે. વિલનો આવશે ને તમને ભાઈ શક્તિઓ જે કરશે આ બધી યુઝ એ તમને સમજાશે ને, કારણ કે ભાઈ એક વાત કહો ને, પનિશર ઉપર છે ને ભાઈ એટલી જાતના ટ્રોમા આપેલા હોય ને, એના શોર્ટ સર્કિટ આપ્યો ને સીધી રીતના તમે મને ગમે એટલો માર્યો હોય ને તેમ 2 મહિના તમે મારો ને તો મને કાંઈ અસર ન થઈ. ભાઈ કહેવત છે ને આપણી એ રીતના એમાં છે કે પનિશરે એટલા ઘાસ ખાઈ ચૂક્યો છે ને કે આમાં સ્પાઈડરમેન ન્યૂ હોમ મૂવીમાં એને વિલન એક શક્તિનો કાંઈક અસર કરે એને અસર નથી થતી, બીજા બધાને અસર થતી, સ્પાઈડરમેન ખુદને અસર થતી હીરોને. તો એ વસ્તુ તમને ખબર છે તો સ્ટોરી જોવાની, મૂવી જોવાની મજા આવશે. પછી કાંઈ કોઈ કાંઈ મતલબ નથી. તો મેં તમને લિસ્ટ દીધું એ રીતના જોઈ નાખજો. ભલે તમે ત્યારે લેટ થાય ને બહુ ઇન્સ્ટાગ્રામ ઓછું ખોલજો, વરના અમુક રિવ્યૂ દેવાવાળા તમારો મૂડ ખરાબ કરી નાખશે કે આ બહુ મજા આવી, પણ એને પોતાને ખબર નહીં હોય. એટલે જ તે હું કહું છું, જો સિઝન 2 હું જોઈને પછી સિઝન 3 જોઈશ. માર્વલના આપણે બહુ મોટા ફેન છીએ. મેં એવેન્જર એન્ડ ગેમ સુધી બધા જોયેલા, લિસ્ટ વાઇઝ જોયેલા છે, યરલી વાઇઝ મેં રાખેલા. તમને અત્યારે બતાવો એ રીતે જ બધા મૂવી જોયેલા છે, એટલે તમને મજા આવશે. સ્ટોરી ક્યાંથી ક્યાંય કનેક્ટ કરે ને એટલે સિઝન મેં જોવાની મેં કીધી હતી માર્વલની, કારણ કે બહુ 13 એપિસોડ લાંબા હતા. પણ મને આજ સમજાય જ ભાઈ આલો રિવિઝન જેવું કે જોવું પડે તો જ મજા આવશે, નહીં તો મજા નહીં આવે મૂવીમાં. જરૂરથી જોઈ નાખજો. જય હિન્દ, જય ભારત. કેટલા લોકોએ જોઈ નાખ્યું ને આજનો તમારો ભાઈ દિવસ કેવો રહ્યો મને કહેજો કમેન્ટ.